નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું જયદીપ ભંડેરી. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્રમાં આજે આપણે ટોપિક નંબર 9.3 એટલે કે ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ વક્રીભવન, રિફ્રેક્શન અને સ્નેલનો નિયમ વિશે ચર્ચા કરીશું. આપણે લાસ્ટ વિડીયોમાં પરાવર્તન અને પરાવર્તન સાથે સંકળાયેલા ઇલસ્ટ્રેશન અને એક્સરસાઇઝ એટલે કે તમામ દાખલાઓ પૂર્ણ કર્યા. હવે નેક્સ્ટ પાર્ટ વક્રીભવન શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે ટેક્સ્ટબુક પેજ નંબર 316 અને 317 પર આવેલો છે. વક્રીભવન શબ્દની સમજૂતીથી આપણે આગળ વધીએ. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા પારદર્શક એટલે પસાર થઈ શકે તેવા માધ્યમમાં પ્રવેશે છે. ઉદાહરણ તરીકે હવા છે એને આપણે માધ્યમ 1 કહીએ. અહીંયા બીજું એક આપણે પારદર્શક માધ્યમ લઈએ છીએ જેને આપણે કહીએ છીએ માધ્યમ 2. પ્રકાશનું કિરણ જૂથ માધ્યમ 1માંથી એટલે કે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે આ એક કિરણ માધ્યમ 1માંથી માધ્યમ 2માં પ્રવેશવાનો પ્રયત્ન કરે ત્યારે જો એ આગળ જ વધતું હોત તો અહીંયા ત્રુટક રેખા વડે દર્શાવેલી દિશામાં જાય. આપણે હાલમાં શું થશે એ દર્શાવ્યું નથી, પણ સીધી રેખામાં જવાની શક્યતા રહે. માધ્યમ 1માં અહીંયા આપાત થયું ત્યારે શું થયું તો કે આ આપાત કિરણ વિશે અવલોકન કરતાં એવું ધ્યાનમાં આવ્યું કે ખૂબ જ થોડોક ભાગ એના એ જ માધ્યમમાં પરાવર્તન પામે છે. પ્રકાશનો થોડો ભાગ પરાવર્તન પામી અને આ દિશામાં આગળ વધ્યો. બાકીનો જે પ્રકાશ છે એ બીજા માધ્યમમાં પ્રવેશી જાય છે. થોડોક ભાગ પાછો વળી જાય, બાકીનો પ્રકાશ છે બીજા માધ્યમમાં પ્રવેશી જશે. પણ પ્રવેશે ત્યારે એવું જોવા મળ્યું કે મૂળ આપાત કિરણ આ દિશામાં હતું, પણ માધ્યમ 2માં જતાં એની દિશા બદલી ગઈ, જેની દિશા બંને માધ્યમોને અલગ પાડતી સપાટી પાસે બદલાય છે. અહીંથી આ વક્રીભૂત કિરણની દિશા બદલાણી. આ જે દિશા બદલવાની ઘટના છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે ત્યારે પ્રકાશની કિરણની દિશા બદલવાની ઘટના, એ ઘટનાને કહેવામાં આવે છે વક્રીભવન. તો અહીંયા આપણે પારદર્શક માધ્યમનો ઉપયોગ કરવાનો થશે તો જ વક્રીભવન મળી શકે. તો આ થયું વક્રીભવન. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે મૂળ ગતિમાર્ગે જવાને બદલે બીજી જ કોઈ દિશામાં ગતિ કરે છે, એટલે કે દિશા બદલી નાખે છે. એ દિશા બદલવાની ઘટનાને કહેવાય છે વક્રીભવન. તો આ વક્રીભવન સાથે સંકળાયેલી બાબતોને નિયમ સ્વરૂપે સ્નેલે રજૂ કરી. સ્નેલ વૈજ્ઞાનિકનું નામ છે. સૌપ્રથમ આ ઘટનાનો અભ્યાસ સ્નેલે કર્યો હોય એના પરથી સ્નેલના નિયમ દ્વારા આ ઘટનાને દર્શાવવામાં આવે છે. જેમ પરાવર્તનના 2 નિયમો હતા એમ સ્નેલના પણ 2 નિયમો છે, જેમાં એક નિયમ તો કોમન રહેશે એટલે પરાવર્તનનો બીજો નિયમ એ સ્નેલ માટે પહેલો નિયમ. આપાત કિરણ થશે, પછી વક્રીભૂત કિરણ થશે અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ એક જ સમતલ દર્શાવેલું છે. સમતલ વિશે આપણે ચર્ચા થઈ હતી, ફરીથી શોર્ટમાં રિવાઇઝ કરી દઈએ. તમારી સામે દિવાલ છે તો એક સમતલ થશે, ડાબી બાજુની દિવાલ પણ એક સમતલ ગણાશે, જમણી બાજુની દિવાલ પણ એક સમતલ ગણાશે, ઉપરની છત પણ સમતલ ગણાશે, નીચેનું તળિયું પણ એક સમતલ ગણાશે. એટલે આ બધા કિરણો ધારો કે તમારી સામેની દિવાલમાં આવેલા હોય તો એને એક જ સમતલમાં હોય એવું કહેવાય. તો અહીંયા એક સમતલ દર્શાવવા માટે ત્રિપારિમાણિક રીતે સમતલ દર્શાવેલું છે. સળંગ સમતલ છે,
પણ અહીંથી વિભાગ અંદર ગયો એટલે આટલા વિભાગમાં અંદરનો ભાગ જોઈ ન શકે એટલે દેખાતો નથી. બીજો મુદ્દો. બીજા મુદ્દા માટે ખૂણાના સંબંધો દર્શાવવા સૌથી પહેલાં આપાત બિંદુએ લંબ દોરીએ. લંબ સાથે આપાત કિરણ એ બનાવેલો કોણ ઇન્સિડન્ટ રે ઉપરથી આઈ, એટલે કે આપાત કોણ આઈ. પરાવર્તિત કિરણ છે. પરાવર્તનના નિયમ મુજબ જેટલો આપાત કોણ થાય એટલો જ પરાવર્તન કોણ થાય. તો પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો કોણ એ પણ આઈ જ થશે. તો પરાવર્તિત કોણ થયો આઈ. ત્યારબાદ આ કિરણ વક્રીભવન પામી અને આ દિશામાં આગળ વધી રહ્યું. તો એ સ્થિતિમાં લંબ સાથે વક્રીભૂત કિરણ એ બનાવેલો ખૂણો વક્રીભવનને રિફ્રેક્શન ઉપરથી આર વડે પણ દર્શાવી શકાય. તો વક્રીભૂત કોણ થશે આઈ. આપાત કોણ આઈ, પરાવર્તિત કોણ આઈ, વક્રીભૂત કોણ આર. તો એવું ધ્યાનમાં આવ્યું કે આપાત કોણ એટલે કે આઈનો સાઇન લઈએ અને વક્રીભૂત કોણનો પણ સાઇન લઈએ અને બંનેનો ગુણોત્તર કરીએ તો એ અચળ મળે છે. આપાત કોણનો સાઇન એટલે સાઇન આઈ, વક્રીભૂત કોણનો સાઇન એટલે સાઇન આર. આ ગુણોત્તરની કિંમત હંમેશા અચળ મળે છે, જે સ્નેલનો નિયમ થશે. ફરીથી શોર્ટમાં રિવીઝ કરીએ. પારદર્શક માધ્યમ પર પ્રકાશ આપાત થાય તો થોડોક અમથો ભાગ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે, બાકીનો મોટા ભાગનો ભાગ બીજા માધ્યમમાં પ્રવેશે, જેની દિશા બંને માધ્યમોને અલગ પાડતી સપાટી પાસે બદલાય છે. તો બાકીનો ભાગ બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એની દિશા બંને માધ્યમો જ્યાં જોઈન્ટ થાય એ સપાટી પાસે બદલાય. આ દિશા બદલવાની ઘટના વક્રીભવન તરીકે ઓળખાય છે. વક્રીભવનની ઘટના થશે ત્યારે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હશે તથા આપાત કોણ આઈનો સાઇન એટલે કે સાઇન આઈ અને વક્રીભૂત કોણ આરનો સાઇન એટલે કે સાઇન આર, આ બંનેનો ગુણોત્તર હંમેશા અચળ જ રહેશે, જે સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. હવે આ ગુણોત્તર વિશે આપણે જે અચળાંક મળે છે એ અચળાંક કેવો મળે છે એ બાબત ઉપર આગળ વધીશું. એ બાબત માટે આપણે વક્રીભવનને વ્યાખ્યાયિત કરીએ. વક્રીભવનાંકને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રકાર નિરપેક્ષ વક્રીભવનાંક તરીકે ઓળખાય છે. જ્યાં નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ. ઉદાહરણ તરીકે માધ્યમ 1 છે તો એ માધ્યમ 1માં જે પ્રકાશની ઝડપ છે મૂકવાની. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને આપણે કેપિટલ સી વડે દર્શાવીએ છીએ, જ્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપને આપણે સ્મોલ વી વડે દર્શાવીએ છીએ. તો n ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. સીની બદલે અથવા વીની બદલે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 15માં આપણે એવું જોયું કે ઝડપ એટલે આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. આવૃત્તિ માટે વી, તરંગ લંબાઈ માટે લેમ્બડા. સી વી ઇન્ટુ લેમ્બડા. માધ્યમ બદલે એમ તરંગ લંબાઈ બદલાય છે એટલે આપણે તરંગ લંબાઈની સંજ્ઞા શૂન્ય અવકાશમાં લેમ્બડા લીધી. માધ્યમ 1ની વાત કરતા હોય તો લેમ્બડા 1 લઈએ. આવૃત્તિ માધ્યમને કારણે ન બદલાય અને એ સાબિતી આપણી પાસે છે. છેલ્લે આપણે જે ડોપલર અસર ભણ્યા એમાં આવૃત્તિ બદલાવી હતી. અર્થાત આવૃત્તિ છે એ સાપેક્ષ ગતિથી બદલાય છે, જ્યારે તરંગ લંબાઈ છે એ માધ્યમથી બદલાય છે. તો આ મુજબ જોઈએ તો એવું કહી શકાય સી અચળાંક છે તો માધ્યમ સાથે બદલે શું ઝડપ. વક્રીભવનાંક ઝડપના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈ દ્વારા એવું કહી શકાય કે વક્રીભવનાંક એ તરંગ લંબાઈના પણ
વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આપણે બે માધ્યમો ઉપયોગ કર્યા હતા. તો માધ્યમ એકનો નિરપેક્ષ વક્રીભવનાંક શું હોઈ શકે? તો કે એનની બદલે N1 સી અને માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ V1. તરંગ લંબાઈના સ્વરૂપમાં લખીએ તો લેમડાના છેદમાં λ1. એ જ રીતે માધ્યમ બેનો નિરપેક્ષ વક્રીભવનાંક શું હોઈ શકે? N2 = C/V2 તરંગ લંબાઈના સ્વરૂપમાં λ/λ2. તો શૂન્ય અવકાશ સાથે સરખામણી કરીને માપીએ એવા વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય છે. બીજો પ્રકાર સાપેક્ષ વક્રીભવનાંક. વ્યવહારમાં આમ તો સાપેક્ષ વક્રીભવનાંક જ અગત્યના હોય છે, પણ આપણને પ્રશ્નોમાં માહિતી આપેલી હોય ત્યારે બંને શબ્દોને આપણે સ્પર્શ અર્થઘટન કરી શકીએ, એટલે આપણે ઉદાહરણ સાથે અલગ પાડ્યા. સાપેક્ષ વક્રીભવનાંક. ધારો કે માધ્યમ બેનો વક્રીભવનાંક માધ્યમ એકની સાપેક્ષે, આવું કીધું છે. તો માધ્યમ બે નો વક્રીભવનાંક એકની સાપેક્ષે. 2 નો વક્રીભવનાંક એટલે 2 પહેલાં લખવાનો, 1 સાપેક્ષ લેવાનો એટલે 1 પછી લખવાનો. 2 નો વક્રીભવનાંક શોધવાનો છે એટલે અંશમાં, અને સાપેક્ષ કીધું છે 1 નો એટલે એ છેદમાં N2/N1. આવા જુદા જુદા સ્વરૂપો મૂકીએ તો N = C/V પરથી N2 માટે મૂકી શકીએ C/V2 અને N1 માટે મૂકી શકીએ C/V1. C કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે જવાબ થશે V1/V2. તો N21 તરીકે એક સંબંધ મળ્યો N2/N1, બીજો સંબંધ મળ્યો V1/V2, અને તરંગ લંબાઈને આપણે સાથે લઈએ તો તરંગ લંબાઈનો સંબંધ શું છે? તો કે તરંગ લંબાઈ ઝડપના સમપ્રમાણમાં છે, એટલે =λ1/λ2. આ થયો સાપેક્ષ વક્રીભવનાંક અને એના જુદા જુદા શક્ય સમીકરણો. તો ફરી પાછા આપણે સ્નેલના નિયમના મુદ્દા ઉપર આવીએ, જ્યાં સ્નેલના નિયમમાં આપણે કહ્યું હતું કે sin I અને sin R આ ગુણોત્તર અચળ હોય છે. એ અચળ કેટલો? તો કે અચળ એટલે N21. N21 એટલે કે 2 નો વક્રીભવનાંક 1 ની સાપેક્ષે N2/N1. N1 ને સામે જવા દઈએ એટલે N1 sin I, N2 sin R. I છે પેલા માધ્યમમાં જ બનેલો ખૂણો છે, R છે એ બીજા માધ્યમમાં બનેલો ખૂણો છે. એટલે જે માધ્યમ હોય એનો વક્રીભવનાંક અને ખૂણો અહીંયા બંને 1 ના છે. અહીંયા વક્રીભવનાંક એ બીજાનો છે અને ખૂણો પણ બીજા માધ્યમનો છે. ટૂંકમાં જે તે માધ્યમનો વક્રીભવનાંક અને જે તે માધ્યમમાં જે ખૂણો છે એનો સાઇન એ હંમેશા અચળ રહે. 1 હોય તો 1, 2 હોય તો બંનેના 2, બંનેના 3. એ ગુણાકાર હંમેશા અચળ રહેશે. તો N21ના મૂલ્ય પ્રમાણે પેલી શક્યતા એવી મળી શકે કે N21 છે એ 1 કરતાં નાના હોય. 1 કરતાં નાના હોય એટલે શું થાય? તો કે N21ની જગ્યાએ N2/N1 મૂકીએ તો N2/N1 <1. N1 ને સામે જવા દઈએ એટલે N2 <N1. 1 નો વક્રીભવનાંક મોટો છે, 2 નો વક્રીભવનાંક નાનો છે. 1 નો વક્રીભવનાંક મોટો હોવાથી એ માધ્યમને આપણે પ્રકાશીય ઘટ્ટ કહેશું. જેનો વક્રીભવનાંક મોટો એ ઘટ્ટ માધ્યમ. માધ્યમ 2 માટે વક્રીભવનાંક ઓછો છે તો એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેશું. તો 1 છે એ અહીંયા ઘટ્ટ માધ્યમ છે, 2 છે એ પાતળું માધ્યમ છે. બીજું સમીકરણ N21ની બદલે આપણે sin I/sin R પણ મૂકી શકીએ. તો sin I/sin R <1. ડાબી બાજુનો છેદ સામે જશે એટલે અંશમાં આવી જશે sin I <sin R. બંને બાજુ સાઇન જ છે એટલે સાઇન શબ્દો કાઢીએ તો I <R. I એટલે આપાત કોણ, R એટલે વક્રીભૂત કોણ. આપાત કોણ નાનો થશે, વક્રીભૂત કોણ મોટો થશે.
સમજવા માટે આપણે એક આકૃતિ લઈએ. આ છે કોઈ માધ્યમ. માધ્યમ એક છે, એની ખાસિયત અહીંયા આપણે કહ્યું એ પ્રમાણે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. એમાં લંબ દોરીએ. પ્રકાશનું કોઈ કિરણ આપાત થાય છે ત્યારે આપાત કિરણે લંબ સાથે જે કોણ બનાવ્યો છે એને આપાત કોણ આઈ કહીએ. એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં છે. હવે જશે એ માધ્યમ 2માં, એટલે કે પ્રકાશીય પાતળા માધ્યમમાં જશે. એટલે આપાત કિરણની ગતિ કઈ દિશામાં ગણાશે? તો કે ઘટ્ટથી પાતળા માધ્યમમાં થશે. ઘટ્ટથી પાતળા માધ્યમમાં આવે છે. હવે જો કિરણ એ જ દિશામાં આવે તો એની મૂળ ગતિની દિશા ત્રુટક રેખા વડે દર્શાવી એ મુજબ થાય. પરંતુ અહીંયા આપણને સંબંધ મળ્યો છે, આઈ નાના છે અને આર મોટા છે. જો સરખા જ હોત ને તો આ ખૂણો છે એ આર થઈ જાત, પણ મોટો કીધો છે. આપણે થોડો મોટો ખૂણો લઈએ. મોટો ખૂણો કોના કરતાં? આઈ કરતાં, જેનું નામ છે આર. તો અહીંયા છે કે આપણે કિરણ દર્શાવીએ તો આ રીતે આપણને વક્રીભૂત કિરણ મળે. આ એવું દર્શાવે છે કે અહીંયા જે આપણે લંબ દોર્યો એના કરતાં કિરણ હોવું જોઈએ તેનાથી પણ દૂર ગયું. એટલે કે વક્રીભૂત કિરણ લંબથી દૂર જશે. તો આખો નિયમ શું થયો? જ્યારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાં જશે ત્યારે વક્રીભૂત કિરણ લંબથી દૂર જશે. એટલે કે વક્રીભૂત કોણમાં વધારો થશે. ચાલો, આવો જ બીજો કેસ n21 <1 હતો, અહીંયા થઈ જશે <1. આની માફક જ n2/n1 <1 માટે n2 n1. 1નો વક્રીભવનાંક નાનો છે કોના કરતાં? 2 કરતાં. અર્થાત n1 એટલે કે માધ્યમ 1 પ્રકાશીય પાતળું માધ્યમ થશે, માધ્યમ 2 પ્રકાશીય ઘટ્ટ માધ્યમ થશે. sin i/sin r મૂકીએ તો <1. તેથી sin i sin r. બંને બાજુથી સાઇન કાઢીએ તો i r. ચાલો આકૃતિ દ્વારા સમજીએ. પ્રકાશીય પાતળું માધ્યમ એટલે કે માધ્યમ 1, અહીંની સ્થિતિ પ્રમાણે માધ્યમ 1 પાતળું છે. આપાત કિરણ અહીંયા આપાત થાય છે, જે સપાટીને દોરેલા લંબ સાથે આપાત કોણ આઈ બનાવે છે. આઈ આપાત કોણ બનાવતું કિરણ પાતળા માધ્યમમાં આપાત થયું અને જવાનું છે ક્યાં? ઘટ્ટ માધ્યમમાં. અર્થાત આપાત કિરણની ગતિ કઈ દિશામાં થઈ? પાતળાથી ઘટ્ટ માધ્યમમાં. અહીંયા ઘટથી પાતળું હતું, અહીંયા આપણે પાતળાથી ઘટ માધ્યમમાં જઈએ છીએ. હવે જો ગતિની દિશા એ જ જળવાવાની હશે તો આ ડોટેડ લાઇનની દિશામાં જશે. પરંતુ અહીંયા કહ્યું છે આપાત કોણ મોટો છે, વક્રીભૂત કોણ નાનો છે. એટલે આના કરતાં નાનો ખૂણો હોય તો અહીંયા આપણે નાનો ખૂણો દર્શાવીએ, જે આર વડે દર્શાવીશ. ત્યાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ દિશામાં થશે. તો શું થયું વિદ્યાર્થીઓ? જો આપાત કિરણ પ્રકાશીય પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો વક્રીભૂત કિરણ અહીંયા હોવું જોઈએ, એની બદલે અહીંયા આવી ગયું. અર્થાત લંબની નજીક જશે. તો આવી રીતે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે એ પ્રમાણે વક્રીભૂત કિરણમાં અને વક્રીભૂત કોણમાં 2 શક્યતાઓ મળી શકે. થેન્ક યુ વિદ્યાર્થીઓ. શેર કરવાનું ચૂકશો નહીં તથા અન્ય મિત્રોને પણ મોકલશો.